नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् तीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदं सर्वम् यत्किञ्चिज्जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः। मा गृधः कस्य स्विद्धनम्
ઉપનિષદના પ્રથમ મંત્રમાં મનુષ્ય જીવનના પરમ લક્ષ્યને દર્શાવવામાં આવ્યું કે જે લક્ષ્ય છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ. અને જ્ઞાનનું સ્વરૂપ શું? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સંપૂર્ણ જગત ઈશ્વર વડે આચ્છાદિત કરવું, યાને ઈશ્વર બુદ્ધિ વડે, ઈશ્વર ભાવના વડે એને આચ્છાદિત કરવું. ભાવના વડે આપણે ઘણું બધું આચ્છાદિત કરતા જ હોઈએ છીએ. જેવી રીતે તમે મંદિરમાં દર્શન કરવા જાઓ છો, કૃપાનિધિના દર્શન કરવા, ત્યાં ભાવના છે કે આ કોણ છે? કૃપાનિધિ છે. સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં શું છે? પથ્થર છે. લિંગ શેમાંથી બનેલ છે? પથ્થરમાંથી. પરંતુ તમે ક્યારેય ત્યાં પથ્થર જોતા નથી. શું જુઓ છો? હા, કૃપાનિધિને જુઓ છો. કેટલી દ્રઢ ભાવના છે ને! તો આ કૃપાનિધિ ભાવનાથી પથ્થર જે છે એ પથ્થર બુદ્ધિ કેવી થઈ ગઈ છે? આચ્છાદિત થઈ ગઈ છે. અને પેલી ભાવના એટલી દ્રઢ છે કે આ આચ્છાદન કરવાને માટે બીજું કંઈ વિશેષ કરવું પણ પડતું નથી. ક્યાંય પણ મંદિરમાં દર્શન કરવા જાઓ, બાંકે બિહારીના દર્શન કરો, શ્રીનાથજીના કરો, દ્વારિકાધીશના દર્શન કરો, ત્યાં સર્વત્ર શું થયેલું છે? ભગવત ભાવનાથી જે પથ્થર બુદ્ધિ જે છે કેવી થઈ જાય છે? આચ્છાદિત થઈ જાય છે. જગન્નાથની ભાવનાથી ત્યાં જે લાકડું જે છે એ લાકડાનું ભાન કે બુદ્ધિ જે છે કેવી થઈ જાય છે? આચ્છાદિત થઈ જાય છે. એનો અર્થ આવી રીતે આચ્છાદન કરવું સંભવ છે. અને એ આચ્છાદન સહજ બની રહે એ પણ સંભવ છે. આપણા જ વ્યવહારથી આપણને આ જણાય છે કે આવું કરવું સંભવ છે. જેવી રીતે ત્યાં એવી જ રીતે સમસ્ત જગતમાં જે પણ નામરૂપાત્મક પદાર્થ છે એ બધાને કેવી રીતે જોવા? આ બધા જ શેની અભિવ્યક્તિ છે? એક જ અખંડ બ્રહ્મ પરમાત્માની અભિવ્યક્તિ છે. એટલા માટે ભગવાન ભાષ્યકાર પણ અહીંયા શરૂઆતમાં કહે છે સત્યાત્મ ભાવનયા. સત્યાત્મ ભાવનાથી, યાને નામરૂપ જે મિથ્યા જે છે એને શેનાથી આચ્છાદિત કરવા? સત્ય ભાવનાથી. અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ સત્ય પરમાત્માથી એને આચ્છાદિત કરવા. અને આ ભાવના જ અંતે શ્રવણ મનન નિધિધ્યાસનના નિરંતર અભ્યાસથી અંતે એ જ્ઞાનમાં પરિણમિત થાય છે. અને આ જ અધ્યાત્મ સાધનાનું આ સ્વરૂપ છે. જ્ઞાન પ્રાપ્તિનું આ સ્વરૂપ છે. એના આ સાધન છે. હવે આજે જ્ઞાન પ્રાપ્તિ કે જ્ઞાનનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું. આગળ ઉપનિષદ કહે છે તેન ત્યક્તેન ભુંજીથાહા. પરમાત્મા સત્ય પરમાત્મા ભાવના વડે નામરૂપમાં જે મિથ્યાત્વ નિશ્ચય થયો, અસત્ય નિશ્ચય થયો, તો
उपनिषद कहेशे કે એ જે મિથ્યાત્વ નિશ્ચય કો નામ રૂપમાં અસત્ય નિશ્ચય કો એ જ શું છે? નામરૂપનો ત્યાગ છે. તેન ત્યાગેન જે નામરૂપાત્મક જગત આ મિથ્યાત્વ નિશ્ચય વડે પરમાત્માની સત્યત્વ ભાવના વડે જે ત્યક્ત થયું, જે છોડાયું, યાને એમાંથી મહત્વ બુદ્ધિનો જે અભાવ થયો, નામરૂપ પોતાની સત્યતા જે ખોઈ દેશે એ જ છે એનો ત્યાગ. તેન ત્યાગેન ભુંજીથાહ પાલયેથાહ આત્માનું રક્ષણ કરો, પોતાનું રક્ષણ કરો. તો અહીંયા અજ્ઞાન થકી રક્ષણને કહેવામાં આવેલ છે. મિથ્યાત્વ નિશ્ચયથી સાધકનું રક્ષણ થાય છે, વૈરાગ્યથી રક્ષણ થાય છે. તો આત્માનમ પાલયેથાહ આત્માનું પાલન કરો, રક્ષણ કરો. અને અહીંયા આ જે પણ દર્શાવવામાં આવ્યું, પરમાત્મામાં સત્યત્વ ભાવના, જગતના નામરૂપમાં મિથ્યાત્વ નિશ્ચય, આ જે દર્શાવવામાં આવ્યું આ બંને ક્યારે સંભવ બને? તો એના માટે કેવી રીતની સાધના, કેવી રીતની જીવન પદ્ધતિ હોય એનું નિરૂપણ પછીના પાદમાં કરે છે. મા ગૃદઃ કસ્યસ્વિત ધનમ, કોઈના પણ ધનની લાલસા ન રાખ. ગઈ વખતે આપણે જોયેલું હતું કે આ વચન જે છે એ સંન્યસ્ત જીવનને દર્શાવનારું વચન છે. બે પ્રકારની જીવન પદ્ધતિ, સંન્યાસ જીવન પદ્ધતિ, ગૃહસ્થ જીવન પદ્ધતિ. એક છે નિવૃત્તિ માર્ગીય અને બીજું છે પ્રવૃત્તિ માર્ગીય જીવન. નિવૃત્તિ માર્ગીય જીવનમાં વૈરાગ્ય, ત્યાગ આ બધાનું પ્રાધાન્ય છે. અને એટલા માટે એને આવા શબ્દોથી દર્શાવે છે. મા ગૃદઃ કસ્યસ્વિત ધનમ, કોઈના ધનની લાલસા ન રાખ. અને ધન લાલસા ન રાખ એવું કહી અને ઉપનિષદ કહેશે કોઈ પણ પ્રકારના વિષયની લાલસા ન રાખ. દરેક વિષય ધન થકી પ્રાપ્ત થાય છે, તો ધનની લાલસા ન રાખ એનો અર્થ વિષય લાલસા, વિષય વાસનાનો ત્યાગ કરો. એને જે ઉપનિષદમાં એષણા ત્રય કહેવામાં આવે છે. 3 પ્રકારની એષણા: પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. પુત્રેષણા પોતાનો વંશ ચાલુ રાખવાની એષણા. સંતાનની ઈચ્છા, ફરી એના ઘરે પણ સંતાન થાય, એના ઘરે પણ સંતાન થાય, અમારું કુળ, નામ આ બધું એવું ને એવું બની રહે. તો આવી ઈચ્છા એ છે પુત્રેષણા. વિત્તેષણા પ્રસિદ્ધ છે, ધન માટેની એષણા. અને ત્રીજું છે લોકેષણા. ધન પ્રાપ્ત થાય પર્યાપ્ત માત્રામાં તો પછી લોકમાં પ્રસિદ્ધ થવાની ઈચ્છા થાય. પુત્રેચ્છા થઈ, પુત્રાદિની પ્રાપ્તિ થાય, એના પાલન પોષણને અર્થે કોની ઈચ્છા થાય? ધનની ઈચ્છા થાય. ધન પ્રાપ્ત થયું પર્યાપ્ત માત્રામાં તો પ્રસિદ્ધ થવાની ઈચ્છા એ છે લોકેષણા. અને આ 3 પ્રકારની ઈચ્છાથી સામાન્ય રીતે સર્વ મનુષ્ય ગ્રસ્ત હોય છે.
ત્રણ પ્રકારની નહીં, પુત્રેષણા નહીં તો વિત્તેષણા લોકેષણા હોય છે. પુત્ર વિત્તની એષણા ન હોય તો ખાલી લોકેષણા હોય છે. તો આ બધાથી બચવું એ કોઈ આસાન વસ્તુ નથી. અને એ ત્રણેયથી બચી ગયો તો પછી એ શું કરે છે? ભિક્ષાચર્યમ ચરંતી. ઉપનિષદ કહેશે પુત્રેષણા વિત્તેષણા લોકેષણાભ્યો વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. આ ત્રણેય એષણાથી ઉપર ઉઠી ગયો તો પછી એક જ બાકી રહેશે, અને એ શું? સંન્યાસ ગ્રહણ કરો. તો સંન્યાસ જીવનને દર્શાવતા ઉપનિષદ કહેશે અથ ભિક્ષાચર્યમ ચરંતી. એ ભિક્ષાચર્ય કરે છે, સંન્યાસ ધારણ કરે છે. અને આવું સંન્યસ્ત જીવન શેના માટે છે? એ જ્ઞાન પ્રાપ્ત કરવા. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? હમણાં જ આપણે જોયું, શ્રવણ મનન નિધિધ્યાસનથી. અને શ્રવણ મનન નિધિધ્યાસન નિર્વિઘ્નતયા સાધુ જીવનમાં, સંન્યસ્ત જીવનમાં કરવા સંભવ બને છે. ગ્રસ્ત જીવનમાં પણ સંભવ છે, પરંતુ કંઈ ને કંઈ તો વચ્ચે આવી જતું હોય. કંઈક છૂટી જાય, ફરી પાછું કંઈક કામ આવી જાય, ફરી સરખું પરો, ફરી પાછી કંઈક જવાબદારી આવી જાય. તો એમાં થતું રહેતું હોય છે. છિદ્ર સાથે પણ ત્યાં શ્રવણ મનન નિધિધ્યાસન સંભવ બને છે ગ્રસ્ત જીવનમાં. પરંતુ સંન્યસ્ત જીવન એ આ શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ જીવન છે. અને એના માટે એક અનુકૂળ જીવન પદ્ધતિ છે. તો એવા સંન્યાસ જીવનને અહીંયા દર્શાવતા કહેશે મા ગૃદઃ કસ્ય સ્વિત ધનમ. આ જ વાક્યને સંન્યાસ જીવનને છોડી અને સર્વસામાન્યને સામે રાખી અને અર્થ કરીએ તો જે ઉપદેશ આપવામાં આવ્યો મા ગૃદઃ કસ્ય સ્વિત ધનમ, એ સર્વને માટે આમ તો સમાન ઉપદેશ છે. કારણ કે અન્યના ધનની લાલસા રાખવી એ કોઈના પણ માટે યોગ્ય નથી. સ્વયં પરિશ્રમ કરી અને ધન ઉપાર્જન કરે આવશ્યકતા મુજબ એ અલગ છે. પરંતુ બીજાનું મને મળી જાય, બીજા પાસે આટલું છે મને મળી જાય, અથવા તો મહેનત કર્યા વગર હું ક્યાંકથી મેળવી લઉં, આવી રીતની વૃત્તિ સર્વને માટે ત્યાજ્ય છે. અને સર્વસામાન્યને માટે ઉપદેશ આપણે જોઈએ તો ઉપનિષદ મનુષ્યને ઉપદેશ આપે છે ધનનો લોભ રાખીશમાં. તું પરિશ્રમ કરી સન્માર્ગે ધર્મ માર્ગે પરિવારને માટે આવશ્યક જે ઉપાર્જન કરે એમાં કંઈ ખોટું નથી. પરંતુ અધર્મ માર્ગે, ખોટા માર્ગે એ ધન ઉપાર્જન કરવું, બીજાના અધિકારના ધનને ગ્રહણ કરી લેવું એ યોગ્ય નથી. અહીંયા આપણને પ્રશ્ન થાય કે મનુષ્યમાં તો સામાન્ય રીતે ઘણા બધા દોષ રહેલા જ છે. એમાં માત્ર આ એક લોભને સામે રાખી અને ઉપનિષદ શા માટે ઉપદેશ આપે છે? કામ પણ એવો જ દોષ છે, ક્રોધ પણ દોષ છે, માત્સર્ય યાને ઈર્ષા, ષડરીપુ તો કહેવામાં આવે જ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ ષડ રીપુ છે. અને એ સર્વનો ત્યાગ કરવાનો હોય છે અધ્યાત્મ જીવનમાં. ઇવન વ્યવહારિક જીવનમાં પણ આ બધું ત્યાજ્ય જ છે, પણ આધ્યાત્મિક જીવનમાં આવ્યા પછી તો ત્યાજ્ય છે જ. આ 6 રીપુ છે. ભગવાન કૃષ્ણ પણ ગીતાજીમાં 3નો તો ઉલ્લેખ કરે જ છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ, ક્રોધ, લોભ. કામ, ક્રોધ અને લોભનો ઉલ્લેખ ભગવાન કૃષ્ણ પણ કરીને કહેશે કે આ ત્રણેય નરકના દ્વાર છે, માટે એને છોડો. તો ઉપનિષદ અહીંયા માત્ર લોભને સામે રાખીને કેમ કહેશે?
લોભને સામે રાખીને એટલા માટે કહેશે કે આ લોભનો જે ભાવ જે છે એ એક પ્રકારે સ્થાયી ભાવ છે, યાની સ્થિર ભાવ છે, અને મનુષ્યમાં એ પ્રધાનતયા રહેલ છે. કામ ક્રોધ જે છે એ પણ ત્યાજ્ય છે, અને કામ ક્રોધ આદિ જે છે એના અનુસંધાનમાં જોઈએ તો કામ આવનાર જનાર એવો ભાવ છે. વય વધતા ઇન્દ્રિય ક્ષીણ થતાં પણ કામ વાસના ક્ષીણ થાય છે. ઇન્દ્રિયોનું સામર્થ્ય ક્ષીણ થાય છે, તો વિષય વાસના કામ વાસના આ પણ ક્ષીણ થાય છે. ક્રોધ પણ આવે છે અને ફરી જતો રહે છે. કામ સિદ્ધ થઈ ગયું, ક્રોધ શાંત થઈ જાય છે. કામ સિદ્ધ ન થયું તો પણ અમુક સમય પછી ક્રોધ શાંત થઈ જાય છે. હંમેશા એક સમાન રૂપે એ રહેતો નથી. ગુસ્સો આવ્યો, લાલચોળ થઈ ગયા, આંખો લાલ થઈ ગઈ, શરીર કાંપવા લાગ્યું, જોર જોરથી બોલવા લાગ્યા. આ કેટલો વખત ચાલે? થોડો સમય પછી શાંત થઈ જાય. પછી જે ક્રોધના કારણે ચૂપ થઈ જાય, મોઢું ચડાવીને ફરે, અબોલા લે, આ બધું થાય. પરંતુ એ પણ થોડા દિવસ ફરી પાછું બધું સરખું થઈ જાય છે. તો કામ અને ક્રોધ એ સ્થાયી ભાવ નથી. જ્યારે લોભ જે છે એ સ્થાયી ભાવ છે. એ મૃત્યુ પર્યંત મનુષ્યને છોડતો નથી, બલ્કિ ઉંમર વધે એમ એમ લોભ વધતો જાય છે. બાળક સમજણું થાય ત્યારથી આ ભાવ એનામાં કાર્ય કરવા લાગે છે. બધું એને પકડવા જોઈએ અને બધું પોતાનું કરીને રાખવા જોઈએ. બીજાને આપવું, બીજાની સાથે શેર કરવું. મોટા ભાગના બાળકો એ કરતા હોતા નથી. તો ત્યારથી શરૂ થઈ જાય છે કે આ મારું મારું અને મારી પાસે રહેવું જોઈએ. પોતાનું રમકડું બીજાને રમવા આપે નહીં. તો આ ત્યારથી શરૂ થઈ જાય છે. અને જેમ જેમ વય વધે એમ એમ એ લોભ પકડી રાખવાની વૃત્તિ એ વધારે દ્રઢતાથી કામ કરતી જાય છે. અને એટલા માટે વૃદ્ધ થયા પછી પણ એ જે માલિકીપણું, એ વૃત્તિ જે છે એ દૂર થતી નથી. જરૂર સમય પ્રમાણે આવશ્યકતા મુજબ પોતાની પાસે રાખવું જરૂરી છે, પરંતુ આવશ્યકતા મુજબ પોતાની પાસે રાખવું અને લોભ વૃત્તિ એ બંનેમાં ઘણો ભેદ છે. તો આજે લોભ વૃત્તિ જે છે એ સ્થાયી ભાવ જેવી છે અને છેક સુધી મનુષ્યને એ પકડી રાખે છે. પોતાના માટે લોભ થાય છે, પોતાના સંતાન માટે લોભ થાય છે, એના સંતાન માટે પણ લોભ થતો રહેશે. આના માટે આ, આના માટે આ, આના માટે આ, હજુ આટલું થઈ જાય, આટલું થઈ જાય, આટલું થઈ જાય. આ હંમેશા ચાલુ રહેશે. અને એટલા માટે કહેશે
તદપી ન મુંચતી આશા વાયુ. આજે આશા જે છે એ છૂટતી નથી. અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. તો આ સ્થિતિમાં પણ આ ધન લાલસા છૂટતી નથી. માટે ઉપનિષદ કહેશે મા ગૃધઃ, એ મુખ્ય ઉપદેશ આપે છે. તમને બધાને પ્રસિદ્ધ કથા પણ ખબર છે. દેવ દાનવ માનવ બ્રહ્માજી પાસે ગયા ઉપદેશ લેવા માટે, અને ત્યારે બ્રહ્માજી સંક્ષેપમાં ઉપદેશ આપે છે કે મારો આ ઉપદેશ છે. શું? દેવોને કહ્યું દ, દાનવોને કહ્યું દ, અને માનવને પણ કહ્યું દ. દ દ દ આ બ્રહ્માજીનો ઉપદેશ. અને બ્રહ્માજીએ કહ્યું કે તમે બધા ઘણા મોટા છો, મેચ્યોર છો, અને માટે મારા સંક્ષિપ્ત ઉપદેશનો અર્થ તમે જાતે સમજી લો. અને વાત પણ સાચી, બધા પરિપક્વ જ હતા. અને એટલા માટે અંતર્નિરીક્ષણ કરી પોતાને અનુરૂપ ઉપદેશ બધાએ યોગ્ય રીતે સમજી લીધો. દેવતાઓને ફરી બ્રહ્માજીએ પૂછ્યું તમે શું સમજ્યા? દેવતાઓ કહેશે આપે જે અમને ઉપદેશ આપ્યો દ, એનો અર્થ અમે સમજ્યા દામ્યત, દમન કરો. દેવતાઓમાં ઇન્દ્રિય ભોગ બહુ સહજ ઉપલબ્ધ હોય છે, અને એટલા માટે ત્યાં ઉપદેશનો અર્થ થયો દમન કરો, સંયમ રાખો. દાનવોને પૂછ્યું, એમણે કહ્યું અમે આપના દકારનો અર્થ સમજ્યા છીએ દયધ્વમ, દયા રાખો. કારણ કે અમારામાં ક્રૂરતા વધારે છે, અને એને ઓછી કરવાને માટે આપે ઉપદેશ આપ્યો દયા રાખો. માનવને પૂછ્યું કે તમે શું સમજ્યા? ત્યારે માનવે પણ કહ્યું કે આપના દનો અર્થ અમે સમજ્યા છીએ દાન આપો, દત્ત, દાન આપો. કારણ કે અમારી વૃત્તિ કેવી છે? લોભ વૃત્તિ છે, અને લોભમાંથી બહાર નીકળવાનો ઉપાય છે દાન આપો. કંજૂસી પકડી રાખવાની વૃત્તિ જે છે એ બાંધેલી મુઠ્ઠીને ખુલ્લી કરવાની છે. તો દાન આપવાથી ધનની શુદ્ધિ થાય છે, ધનનો સદુપયોગ થાય છે. બલ્કિ કહેવામાં આવે છે કે આપ્યું એટલું પોતાનું, રાખ્યું એટલું પરાયું. જેટલું આપ્યું એ પોતાનું બની જાય છે. કારણ કે દાન આપ્યું તો તમારા નામે એ નોંધ થઈ ગઈ કે આટલું દાન આ જીવે આપ્યું છે, અને એના ફલ સ્વરૂપે એના કરતાં અનેક ગણું એને ફરી પ્રાપ્ત થશે. અને ન આપ્યું કોઈને તો તિજોરીમાં પડ્યું રહેવાનું. તો એ કોનું થવાનું? પરાયું. કાં સરકાર લઈ જાય, અને બહુ બહુ તો સંતાન આદિ જે છે એ એમને પ્રાપ્ત થાય. તો એને દાન કહેવાતું નથી. પુત્રને આપીને જાઓ, પુત્રીને આપીને જાઓ, જમાઈને આપીને જાઓ, એ બધું દાન ન કહેવાય. દાન કોને કહેવાય? જ્યાં આવશ્યકતા જરૂરિયાત છે, સુપાત્ર જે છે ત્યાં દાન આપવું. તો પરિવારમાં અને પરિવારમાં આપવું એ કોઈ દાન નથી. તો દાન વસ્તુતઃ બહિર્વેદી દાન, અને સાથે સાથે પરિવાર નહીં પરંતુ પરિવારથી બહારના જે આવશ્યકતા જેને છે, જ્યાં જરૂર છે એવા સુપાત્રમાં દાન જે આપવામાં આવે એને કહેવાય દાન. તો જે આપો એ તમારું પોતાનું થઈ જાય છે, તમારા નામે લખાઈ જાય છે. અને ન આપ્યું તો એ હંમેશા પરાયું બની રહેશે. માટે માનવ જીવનમાં દાનનો મહિમા છે, અને એ દાનનું મહિમા દર્શાવવાને અર્થે જ
આપણા પુરાણોમાં અનેક પ્રકારની કથાઓ દર્શાવવામાં આવે છે. રાજા બલિની વાત કહેવામાં આવે છે. દાનવીરનું જ્યારે સ્મરણ થાય તો કર્ણ તો કેવી રીતે ભૂલાય. કર્ણને માટે ભગવાન પણ હંમેશા ધન્ય છે કર્ણ, ધન્ય છે કર્ણ, તને આવું હંમેશા બોલતા રહેતા. આવું એ બોલતા રહેતા તો અર્જુનને થાય કે ભગવાન આટલું બધું કેમ આવું બોલે છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહેશે કે અર્જુન, તું કર્ણને જાણતો નથી. કર્ણના અંદરના ભાવ, એના દાનનું વ્રત આની તોલે કોઈ આવી શકે એમ નથી. છેલ્લે પણ કહેવાય છે કે જ્યારે કર્ણ મૃત્યુને પ્રાપ્ત થવાની તૈયારીમાં જ હતા, અર્જુનના બાણથી હણાયેલા મહાભારત યુદ્ધ વખતે, ત્યારે પણ છેલ્લે ભગવાન કૃષ્ણ એક બ્રાહ્મણ વેશ ધારણ કરી અને કર્ણની પાસે જાય છે. અને કર્ણની પાસે જ્યાં જાય છે અને કર્ણને કહેશે કે હું દાન લેવા આવ્યો છું. તમારું વ્રત છે યાચકને ક્યારેય પણ પાછો ના કાઢવો. ત્યારે કર્ણ કહેશે કે અત્યારે તો મારી પાસે કંઈ નથી, કે હું શું આપું તમને. તો પણ બ્રાહ્મણ કહેશે કે હવે મૃત્યુની કેટલીક ક્ષણો બાકી છે. એ ક્ષણોમાં તમે તમારું વ્રત છોડી દેશો કે? જે વ્રતનું જીવનભર પાલન કર્યું એ વ્રત તમે છોડી દેશો કે? કંઈક તો દાન તમે કરો. હું એ આશાએ જ આવ્યો છું. ત્યારે કર્ણ બાજુમાં પડેલો એક પથ્થર ઉપાડે છે અને પોતાના મુખ પર મારે છે કે જ્યાં એક સોનાનો દાંત હતો. એ પથ્થરથી એ દાંતને કાઢી અને બ્રાહ્મણને આપે છે. બ્રાહ્મણ કહેશે કે આ તો અશુદ્ધ છે, આ સુવર્ણ હું ના લઉં કે. ત્યારે કર્ણ એક બાણ ભૂમિમાં મારી અને પાતાલ ગંગાને પ્રગટ કરે છે અને એમાં પોતાના દાંતને એ ગંગાજલમાં શુદ્ધ કરી અને પછી બ્રાહ્મણને વિનંતી કરે છે કે આ ગંગાજલ તો બધાને શુદ્ધ કરી દેશે, હવે આ અશુદ્ધ રહ્યું નહીં, આ શુદ્ધ સુવર્ણ છે, કૃપા કરી આપ એને હવે ગ્રહણ કરો. તો ત્યારે બ્રાહ્મણ તૈયાર થાય છે અને કર્ણ હાથમાં જલ લઈ અને બ્રાહ્મણને એ સુવર્ણ જે છે, સુવર્ણ દાંત, એનું દાન કરે છે અને આ દાન કરીને એ મૃત્યુને પ્રાપ્ત થાય છે. તો ભગવાન કૃષ્ણ ફરી અર્જુનને આવીને કહેશે કે જો અર્જુન, કર્ણ આવો દાનવીર છે, એના માટે હું ધન્ય ધન્ય ના બોલું તો બીજું શું બોલું, કે બીજો કોઈ શબ્દ મળતો નથી. કે છેલ્લી ઘડી સુધી જે દાનનો સંકલ્પ કરતાં કરતાં જ મૃત્યુને પ્રાપ્ત થયો, કેટલો મહાન દાનવીર છે. તો આ બધી કથાઓ જે છે એ મનુષ્યને એ દાનનું મહત્ત્વ દર્શાવે છે. જે પણ પોતાની પાસે છે એમાંથી યથાશક્તિ દાન કરો. નહીં કે બધું ઉજાડી દો એવું કહેવાનું પણ તાત્પર્ય નથી, પરંતુ જેટલું છે એમાંથી યથાશક્તિ દાન કરો. થોડુંક કષ્ટ વેઠીને, થોડોક સંયમ ધારણ કરીને, પોતે થોડા ઓછા વિષય ભોગ કરીને પણ બીજાને જરૂર છે ત્યાં એ દાન કરો. તો દાન કરવાથી લક્ષ્મી શુદ્ધ થાય છે અને સાથે સાથે મારામાં સંયમ વધે છે. સાથે સાથે એ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, એ તો વિશેષમાં. તો આવી રીતે મનુષ્યને માટે આ લોભ વૃત્તિમાંથી મુક્ત થવાને માટે દાનનો ઉપદેશ છે, દાનનું વિધાન છે. લોભ વૃત્તિ બહુ જ પ્રબળ છે અને એટલા માટે જ કહેવામાં આવે કે જ્યારે પણ કંઈ દાન કરવાનો સંકલ્પ મનમાં આવે તો તરત કરી નાખવું. શા માટે એવું કહેવાય છે? કારણ કે લોભ ફરી પાછો આવી જ જવાનો છે. અને એટલે આજે તમે વિચાર કરો કે 10,000નું દાન કરવું છે અને પછી વિચારો કે હા કરી દઈએ છીએ,
અને 5 દિવસ પછી વિચારશો તો 10માંથી કેટલા થઈ જશે? 5. અને એ 5 દિવસ પછી વિચારશો તો 1 રહેશે, નહીં તો પછી 500 રહેશે, ને પછી 101માં પતાવી દેવશો. શા માટે? કારણ કે લોભ વૃત્તિ બહુ જ પ્રબળ છે, અને એને અનુરૂપ બુદ્ધિ, મન આ બધા તર્ક પણ આપી દે. ના કંઈ જરૂર નથી, ત્યાં તો બહુ આપવાવાળા છે. આપવાવાળા બહુ છે, પણ એનાથી તને લાભ નહીં થાય. તું જેટલું આપીશ એટલું જ તને લાભ થવાનો છે. બીજા બધા આપવાવાળા બહુ હોય માટે આપણે નથી આપતા એવું વિચારવાની જરૂર નથી. તો આ લોભ વૃત્તિ એટલી સહજ છે, માટે ઉપનિષદ એને જ સામે રાખીને સીધો ઉપદેશ આપે છે, મા ગૃધઃ, તું ધનની લાલસા ન કર. કસ્યસ્વિત ધનમ મા ગૃધઃ, કોઈના પણ ધનની લાલસા ન કર. માટે કહેવામાં આવે કે જ્યારે પણ ધન ઘરમાં આવે તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરવી કે લક્ષ્મીની સાથે હે નારાયણ તમે પણ આવજો સાથે સાથે. એકલી લક્ષ્મીને નહીં મોકલતા, અમારાથી એ સચવાશે નહીં, કારણ કે કોની છે? તમારી છે, અને તમારા જ કંટ્રોલમાં રહે, તમે જ એને સાચવી શકો. માટે લક્ષ્મીની સાથે હંમેશા નારાયણ આવે. કોઈ મને કહેતું હતું કે અમે હંમેશા કે હું ધનતેરસે લક્ષ્મી પૂજન કરું ને ત્યારે આવી પ્રાર્થના કરું કે હે લક્ષ્મીજી તમે આવો, અમારા ઘરે પણ નારાયણને સાથે લાવજો. પણ એ નારાયણ એટલે શું છે? ધર્મ છે. ધર્મ માર્ગે લક્ષ્મી આવે. નારાયણ યાને ધર્મ છે. ધર્મ સહિતની શુદ્ધ લક્ષ્મી આવે. અશુદ્ધ લક્ષ્મી ઘરમાં ક્યારેય પણ ન આવે. નારાયણ વગરની, ધર્મ વગરની, ઈશ્વર ભાવ વગરની લક્ષ્મી ઘરમાં આવે તો એ અશુદ્ધ લક્ષ્મી છે. માટે જ્યારે જ્યારે લક્ષ્મી માટે પ્રાર્થના કરો, સાથે કોની પ્રાર્થના કરી દેવી? નારાયણને પ્રાર્થના કરવી કે પ્રભુ તમે પણ સાથે આવો. લક્ષ્મી નારાયણ સાથે આવે. નારાયણ સહિતની લક્ષ્મી, કેવલ લક્ષ્મી નહીં. કેવલ લક્ષ્મી શું કરે? લોભ કરાવે. નહીં તો અશુદ્ધ લક્ષ્મી અસન્માર્ગે પણ લઈ જાય. એવું ન થાય એટલા માટે હંમેશા શુદ્ધ લક્ષ્મી, ઉપનિષદ તો કહેશે કે પ્રાર્થના કરો અલક્ષ્મીર્મે નશ્યતામ. અલક્ષ્મી, અશુદ્ધ લક્ષ્મી, અધર્મ માર્ગે આવેલું ધન, લક્ષ્મી મારું જે છે એ નષ્ટ થઈ જાઓ. નષ્ટ થઈ જાઓ એનો અર્થ ચોર લઈ જાઓ એને, બરાબર ને? ચોર ક્યારેક આવી જાય તો બહુ દુઃખી ના થવું. એ કોને લઈ જાય છે? હા, અશુદ્ધ લક્ષ્મીને. એનો અર્થ નહીં કે દરવાજા ખુલ્લા રાખીને આપણે સૂઈએ, પણ જ્યારે જ્યારે જીવનમાં એવું કંઈ થાય તો સમજવું કે એ આપણા હકનું નહોતું, એ અશુદ્ધ હતું, અને એટલા માટે એ ગયું. તો ગયું એનાથી રાજી થવું, દુઃખી થવું નહીં. જે પણ મારા હકનું નથી, ધર્મ માર્ગનું નથી, એવું ધન આવી રીતે જ નષ્ટ થાય છે. અને એવી રીતે નષ્ટ થાય તો હંમેશા અંતરમાં શાંત ભાવ રાખવો. ખુશ ના થઈ શકો તો શાંતિ તો રાખવી જ. કે આવું ધન ગયું તે સારું. એ મારા માટે, પરિવાર માટે, મારા શરીર માટે કે મારા મન માટે પણ સારું નથી. માટે નારાયણ એને એવી રીતે લઈ જાય તો પણ સારું જ છે. સમજવું કે એની સાથે નારાયણ નહોતા એટલા માટે કાં તો નારાયણ આવીને એને લઈ ગયા ચોર રૂપે, અને નહીં તો લક્ષ્મીએ સ્વયં બોલાવ્યા કે ભાઈ મને અહીંથી લઈ જાઓ, તમારા વગર ગમતું નથી. આવી રીતે વિચારી અને સમજવું કે જે ગયું તે યોગ્ય જ હતું. તો ઉપનિષદ સ્વયં કહેશ અલક્ષ્મીર્મે નશ્યતામ, આવી લક્ષ્મી મારી નષ્ટ થઈ જાઓ. તો ઉપનિષદ જ આપણને બતાવે છે કે કેવો ભાવ રાખવો, કેવા માર્ગે ધન પ્રાપ્ત કરવું, કેવી વૃત્તિ રાખવી. તો અહીંયા પણ આ બધાને સામે રાખીને જોઈએ તો ઉપનિષદ કહેશે મા ગૃધઃ કસ્યસ્વિત ધનમ.
આ વાક્યને બે વિભાગમાં પણ જોઈ શકાય છે. જેમ પહેલો અર્થ કર્યો, કસ્ય સિદ્ધનમ મા ગૃધઃ, કોઈનું પણ ધન તું કોઈના પણ ધનની લાલચ ના રાખ. આ વાક્યને બે વાક્યમાં અલગ કરી દેવામાં આવે છે. ભગવાન શંકરાચાર્યજી જ આ પ્રમાણે અર્થ બતાવે છે. મા ગૃધઃ આ એક વાક્ય થયું, અને બીજું વાક્ય થયું કસ્યસ્વિત ધનમ. મા ગૃધઃ યાને લાલસા ન રાખ, અને બીજું વાક્ય કસ્યસ્વિત ધનમ યાને આ ધન કોનું છે, યાને કોઈનું નથી. આક્ષેપાર્થે, આને કહેવાય આક્ષેપાર્થે પ્રયોગ. કસ્યસ્વિત ધનમ, ધન કોનું છે એનો અર્થ કોઈનું પણ નથી. લક્ષ્મી કેવળ કોની છે? નારાયણની જ છે. તો ધન કોઈનું નથી. કોઈને આવું કહેવામાં આવ્યું કે ભાઈ ધન કોનું છે, એણે જવાબ આપ્યો કે જેના ખિસ્સામાં છે એનું છે. સારું, જેના ખિસ્સામાં છે એનું છે, એનું ખિસ્સું કપાઈ ગયું તો બીજાના ખિસ્સામાં જતું રહ્યું તો કોનું થઈ ગયું? એનું થઈ ગયું. ને એનું કપાઈ ગયું તો ત્રીજાના. એનો અર્થ વાસ્તવમાં એ કોઈનું નથી. ખિસ્સામાં રહેવા માત્રથી એ પોતાનું થઈ જતું નથી. ગમે ત્યારે એ છોડીને બીજાનું થઈ જાય છે. તો કસ્યસ્વિત ધનમ, ધન કોનું છે? ન કસ્યાપી, કોઈનું પણ નથી. તો આ બે વચન થયા. મા ગૃધઃ કસ્યસ્વિત ધનમ. મા ગૃધઃ, અહીંયા આ વચનને આપણે વિશાળ અર્થમાં લઈ શકીએ. મા ગૃધઃ યાને લાલસા ન રાખીશ. શેની? કોઈ પણ વિષયોની. ધન તો હવે બીજા વાક્યમાં જતું રહ્યું, માટે આટલું જ વાક્ય જોવાનું. મા ગૃધઃ, તું લાલસા ન રાખીશ. શેની લાલસા? વિષયોની. ગૃધ ધાતુ પરથી જ આ શબ્દ આવેલો છે. એના પરથી ગૃધ્ર, ગીધ શબ્દ પણ આવેલો છે. અને ગીધ જે છે એની હંમેશા શું લાલસા હોય છે? ક્યાંક ને ક્યાંક મૃત શરીર મળી જાય, એમાંથી એ માંસ ખાતું રહે, ચાહે પશુનું, પક્ષીનું યા મનુષ્યનું. એનો અર્થ હંમેશા મૃતની આકાંક્ષા રાખે છે. નજર ક્યાં ફરે છે? ક્યાં મૃત શરીર છે. મા ગૃધઃ, ઉપનિષદ કહેશે કે આવા મૃત જડ વિષયોની આકાંક્ષા, અભિલાષા ન રાખ. મૃત જળ વિષય મનુષ્ય જે પણ ભોગવે છે એ બધા જ વિષય કેવા છે? જડ છે, અને સ્વરૂપથી કેવા છે? મૃત જ છે. ચૈતન્ય તો કેવળ પરમાત્મ સ્વરૂપ જ છે. પરમાત્મ સ્વરૂપને છોડીને બધું જ જડ છે, મૃત છે. બલ્કિ સંતો વિષયોમાં પણ બે વિભાગ પાડે છે. ચેતના ચેતન વિષય.
ચેતન અચેતન. આમ તો સર્વ વિષય જડ જ છે, પરંતુ ચેતન પરમાત્મા તરફ લઈ જનારા વિષયોને ચેતન વિષય કહી દેવામાં આવેલા છે, અને પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ પરમાત્માથી વિમુખ કરનારા વિષયને અચેતન વિષય કહેવામાં આવે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા વિષય છે. બીજી રીતે જોઈએ તો એક છે તામસિક વિષય, બીજા છે સાત્વિક વિષય. સાત્વિક વિષય જે સત્ય પરમાત્મા તરફ લઈ જાય. તામસિક કે જે જડ તમોગુણ વધારનાર, જડ પદાર્થો જડ જગત તરફ અભિમુખ કરનારા. જેમ કે સ્પર્શ. સ્પર્શ ગુરુના ચરણનો સ્પર્શ, સંત ચરણ સ્પર્શ, એમના વરદ હસ્તનો મારા મસ્તક પર સ્પર્શ, ભગવાનના વિગ્રહમાં ચરણનો સ્પર્શ, ભગવાનના મંદિરમાં એમના મંદિરના સોપાન પર રજનો સ્પર્શ, ભક્તની ચરણ રજનો સ્પર્શ. આ બધા જ કેવા સ્પર્શ છે તો કે ચેતન સ્પર્શ, સાત્વિક સ્પર્શ કહેવામાં આવે, કે જે મને ઈશ્વરથી અભિમુખ કરનાર છે. તો આવી રીતે આ ચેતન સ્પર્શ છે. અને બીજા સ્પર્શ કેવા છે કે એ સંસારને દ્રઢ કરનાર છે. એટલા માટે ભૂમિનો પણ મહિમા દર્શાવવામાં આવે છે. તીર્થક્ષેત્ર જ્યાં સંતનો વાસ હોય, ગુરુનો વાસ હોય, આ બધી ભૂમિનો સ્પર્શ કેવો છે તો કે ચેતન સ્પર્શ કહેવાય છે. અને કેટલીક ભૂમિ એવી કે જેના પર પગ રાખતાની સાથે વિચાર બદલાઈ જાય, તો એ કેવો સ્પર્શ છે કે સંસાર દ્રઢ કરનારો સ્પર્શ છે. કથા કહેવામાં આવે છે કે શ્રવણ માતા પિતાને યાત્રા કરાવતા હતા, કાવડ પર લઈ જઈને ઘણી યાત્રા કરાવી. જગન્નાથપુરી, બદ્રીનાથ, દ્વારિકાધીશના દર્શન કરાવ્યા, બધું કરાવ્યું. અને ત્યાંથી દર્શન કરતાં કરતાં ગુજરાતમાં કચ્છ ભૂમિ બાજુ જ્યાં નારાયણ સરોવર છે ત્યાં એમને લઈ જતા હતા. રસ્તામાં એક ગામ આવે છે ભાડિયા. આ ભાડિયા ગામના લોકોએ જ સંભળાવેલી કથા છે કે શ્રવણ અહીંયા આવ્યા માતા પિતાને લઈને. કેટલા વર્ષોથી એ સેવા કરતા હતા, બધી પગપાળા યાત્રા. તો આટલી બધી ભારતના તીર્થોની યાત્રા કરાવીને અહીંયા આવ્યા. માતા પિતા પ્રત્યે કેટલી બધી શ્રદ્ધા, આદર, સેવા કરવાની વૃત્તિ. તો એવા શ્રવણ આવ્યા, ભાડિયા ગામમાં પહોંચ્યા. ત્યાં માતા પિતાને પહોંચાડ્યા અને કાવડ મૂક્યું. માતા પિતા કહેશે કે શ્રવણ તરસ લાગી છે, કે પાણી લઈ આવ ને. શ્રવણ તરત કહે છે, તમારો નોકર જો કે પાણી લાવવું કે? આટલા વખતથી તમને તેડી તેડીને ફરું છું કાવડમાં, તમે મારા માટે શું કર્યું કે? મારી મજૂરી કંઈક આપો કે?
માતા પિતા તો હબકાઈ ગયા કે આ શું થઈ ગયું. કહેશે કે શ્રવણ, અમારી પાસે તો કંઈ નથી. કે કંઈ નથી તો હવે પડ્યા રહેજો અહીંયા, હવે હું નહીં લઈ જવાનો આગળ. ત્યારે માને તરત સમજાઈ ગયું કે આ ભૂમિનો પ્રતાપ લાગે છે. અહીંયા સ્પર્શ થતાની સાથે શ્રવણને કંઈક થયું છે. ત્યારે મા કહેશે કે શ્રવણ, જરૂર અમે તને કંઈક આપીશું, પરંતુ તું એક વખત અમને નારાયણ સરોવર પહોંચાડી દે, ત્યાં તારું બધું જ અમે વળતર જેટલું થાય એટલું તને પાછું આપીશું. શ્રવણને બહુ મનાવ્યા ત્યારે શ્રવણ માની જાય છે. માને શું સૂઝ્યું કે જ્યાં હતા ત્યાંની થોડી માટી, ધૂળ જે છે એની પોટલી વાળીને લઈ લીધી અને નારાયણ સરોવર પહોંચતા પહેલાં જ જેવા એ ગામમાંથી બહાર નીકળ્યા, શ્રવણને એટલો બધો પશ્ચાતાપ થયો. એને થયું કે મેં મા બાપને શું કહી દીધું, આટલા વર્ષોની સેવા મારી બધી નિરર્થક ગઈ, મેં આટલું બધું અપમાન કર્યું, માતા પિતા પાસે મેં આવું માગ્યું. બહુ પશ્ચાતાપ કરતાં કરતાં લઈ જાય છે. નારાયણ સરોવર પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે મા એને કહે છે કે શ્રવણ, અમારે તને કંઈ વળતર આપવાનું છે ને? કે શ્રવણ હાથ જોડીને રડતા રડતા કહેશે કે મને માફ કરી દો, મારી બુદ્ધિ બગડી ગઈ હતી, એક ક્ષણે મને ખબર નહોતી કે શું થઈ ગયું, એ બધી વાત ભૂલી જાઓ. આ બધું થયું એટલી વારમાં માએ પેલી જે માટી લાવ્યા હતા ને એ ત્યાં પાથરી દીધી અને પછી શ્રવણને કહેશે કે શ્રવણ, આના પર ઊભો રહે જરા. શ્રવણ એના પર ઊભો રહ્યો અને પાછું ચાલુ થઈ ગયું. તમે કંઈ આપતા નથી મને, કે ખાલી ખાલી મને બનાવ્યો, કે તમારે કહેવાથી ત્યાંથી અહીંયા સુધી લઈ આવ્યો, કંઈ આપવું નથી તમારે, મારી પાસે મજૂરી જ કરાવવી છે. માને નિશ્ચય થઈ ગયો કે આ પ્રભાવ શેનો છે? માટીના સ્પર્શનો છે. ત્યારે મા કહેશે કે શ્રવણ, જરા 2 ડગલા આગળ આવ ને, આ બાજુ આવીને વાત કર. શ્રવણ ત્યાંથી આમ નીકળ્યા અને તરત મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહીં મને શું થઈ જાય છે કરીને ફરી પાછા મા બાપની માફી માગવા લાગ્યા. તો કહેવાય છે કે અહીંયા શ્રવણે પોતાના મા બાપ પાસે ભાડું मांग्યું है ना, भाड़ा मांगा, इसीलिए गांव का नाम क्या हो गया? भाड़िया. તો આ તે ગામના લોકો જ આ કથા સંભળાવે છે. જે કથા કેટલે અંશે સાચી તો ખબર નથી, તમારે જઈને અનુભવ કરવો પડે. મા બાપને સાથે નહીં લઈ જતા બિચારા, જે થોડો આમ સ્ટ્રોંગ હોય ને એને સાથે લઈ જજો, પછી શું થાય છે એ જોવાનું. નહીં તો પતિ પત્નીએ જવું, વારા ફરતી ઊભા રહે. કહેવાનું તાત્પર્ય છે કે સ્પર્શ કેટલી અસર કરે. સાત્વિક સ્પર્શ, તામસિક સ્પર્શ મનુષ્યના મન પર કેટલી અસર કરતું હોય છે. કેવલ સ્પર્શ નહીં, એ જ રીતે રસ, રૂપ, ગંધ, શબ્દ. આપણે જાણીએ છીએ શબ્દમાં શક્તિ છે. ભગવાન નામ મહાન કેમ છે? કારણ કે એમાં ભગવત શક્તિ છે. તો એ ચેતન શબ્દ છે જે મને ભગવાન તરફ લઈ જાય છે, અને અપશબ્દ પણ છે જે સંસારને દ્રઢ કરે છે. તો આવા વિષયોમાં સાત્વિક, તામસિક આ બધા વિભાગ છે જ. તો મા ગૃધઃ એનો અર્થ શું? જે પણ સંસારને દ્રઢ કરનાર એવા વિષયો જે છે એની લાલસા ન રાખ. તો સર્વ વિષયના સંદર્ભમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, કસ્યસ્વિત ધનમ, અને ધન તો વળી કોનું છે? ક્યારેય કોઈનું થયું નથી, તો તારું ક્યાંથી થવાનું?
માટે ધનની લાલસા પણ ન રાખ. સુભાષિતમાં કહેવામાં આવે છે કે ધન કે લક્ષ્મી સ્વયં હસે છે. ક્યારે? મનુષ્યની કંજૂસી વૃત્તિ જોઈને, કંજુસાઈ જોઈને, એની દાન વિહીનતાને જોઈ અને ધન એ મનુષ્ય પર હંમેશા અટ્ટહાસ્ય કરે છે કે આ કેટલો મૂર્ખ છે, હું ક્યારેય કોઈનું થયું નથી, એને શું માને છે, આ તો મારું જ છે અને હંમેશા મારું થઈને જ રહેશે. પણ આવું ક્યારેય થતું નથી. રાત્રે 12 વાગે એનાઉન્સમેન્ટ થાય ને બધું બદલાઈ જાય. હવેથી 500,000ની નોટ નહીં ચાલે, પતી ગયું. તો મારું 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 કરતા હતા એ કેવું થઈ ગયું, કાગળ માત્ર રહી ગયું. તો ધન હસે છે. એવી જ રીતે કહેશે ભૂમિ અપી હસતી, જમીન પણ હસે છે. કોના પર હસે છે? એને મારી 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 હંમેશા જાણે સાથે લઈ જનાર છે એવી રીતે જે એની સાથે વ્યવહાર કરે છે એના પર ભૂમિ હસે છે. વિષયોમાં આસક્ત થઈને જીવનાર પર ઇન્દ્રિયો હસે છે. ઇન્દ્રિયના દેવતાઓ પણ હસે છે. કારણ કે કેવળ વિષય ભોગ માટે ઇન્દ્રિયો નથી. વાસ્તવમાં ઇન્દ્રિયનો ઉપયોગ પરમાત્મા પ્રાપ્તિ જ છે અને એમાં જે એનો ઉપયોગ કરતો નથી એના પર ઇન્દ્રિયો હસે, ઇન્દ્રિયના દેવતાઓ પણ હસે છે. મન પણ હસે છે જીવ પર. ક્યારે? જ્યારે એ મનોરાજ્યમાં ગ્રસ્ત રહેશે. સંકલ્પ વિકલ્પ મનોરાજ્યમાં ગ્રસ્ત હોય ત્યારે મનના દેવતા ચંદ્રમાં પણ હસે છે કે આ જીવ મનનો ક્યાં ઉપયોગ કરે છે. મૃત્યુરપી હસતી, મૃત્યુ પણ હસે છે. કોના પર હસે છે? યુદ્ધથી ડરી અને યુદ્ધનો ત્યાગ કરનાર, રણભીરુ જે રણથી ડરે છે, યુદ્ધથી, એવા ક્ષત્રિય પર કોણ હસે છે? મૃત્યુ હસે છે. તો આ બધામાં સર્વપ્રથમ હતું કંજૂસ પર ધન લક્ષ્મી હંમેશા હસે છે કે આ કેટલો મૂર્ખ છે. કારણ કે વાસ્તવમાં કસ્યસ્વિત ધનમ, આ ધન કોનું છે? કોઈનું પણ નથી. માટે મા કુરુ ધનજન યૌવન ગર્વમ, અર્થમ અનર્થમ ભાવય નિત્યમ, નાસ્તિ તત સુખલેશ સત્યમ, પુત્રાદપી ધનભાજામ ભીતિ, સર્વત્રેષા વિહિતા રીતિ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. તો મા ગૃધ કસ્યસ્વિત ધનમ. આ સર્વસામાન્ય ઉપદેશ થયો. પણ શરૂઆતમાં જેમ જોયું, ભગવાન ભાષ્યકાર પણ કહેશે, અન્ય આચાર્યો પણ કહેશે એ પ્રમાણે મા ગૃધ કસ્યસ્વિત ધનમ એ નિવૃત્તિપરાયણ એવા સંન્યસ્ત જીવનનું કથન કરે છે. પરંતુ બધા જ માટે આ પ્રમાણેનું જીવન, ત્યાગ વૈરાગ્યયુક્ત જીવન, એકાંત જીવન, શાસ્ત્ર સ્વાધ્યાયમય જીવન, સંયમ, અપરિગ્રહ, આ બધું બધાને માટે સંભવ હોતું નથી. અને એટલે એવા લોકોને માટે સ્વયં શાસ્ત્ર, ઉપનિષદ, પ્રવૃત્તિ માર્ગ, જેને બીજા શબ્દમાં કર્મ માર્ગ કહેવાય છે, એનું પણ નિરૂપણ કરે છે. એ પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. એને ઉપનિષદ બીજા મંત્રમાં દર્શાવે છે, જેમાં કહેશે, મંત્ર વાંચીશું. કુર્વન્નેવેહ કર્માણિ
जिजीविषेत् शतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। પછી જોઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।